તો જય માતાજી મારા કલે જાઓ તો હું આજે ઉઠી ગયો છું 5 અને 4 અને આજે તારીખ છે 31 માર્ચ અને આજે આપણા મિશનનો છે 40મો દિવસ। તો દોસ્તો તો મારા કલે જાઓ મેં બીજું મિશન ખાખી લીધું હતું પણ એના ટાઈમ ટેબલ પ્રમાણે કંઈ વંચાતું નથી। તો આપણે જે પહેલાં હતું મિશન પોલીસ એને જ હવે કન્ટિન્યુ કરીએ છીએ। તો આજે 40મો દિવસ થઈ ગયો છે મારા કલે જાઓ। તો હાલો મારા કલે જાઓ તો હું સવારે ઉઠી ગયો તો 5 વાગ્યા અને પછી અત્યારે મંદિરે ગયો અને મંદિરે જઈને આવી ગયો છું ઘરે અને હજુ કશું વાંચ્યું નથી કેમ કે કામ જ એટલું બધું હતું। આ બધું સાફ સફાઈ કરી મારા કલે જાઓ દુકાનનું આ બધું સાફ સફાઈ કરી। આ મારા દિવારો અમારા ઘરનો બહેરો છે કામ કશું કરતા નહીં ભઠેડો મેલી રાખે એટલે પછી મેં કીધું વાંચવાનું ગમે એવું નહોતું તો મેં બધું સાફ સફાઈ કરી પછી મંદિરે ગયો અને અત્યારે હવે દૂધ અને નાસ્તો કરીને હાલ હવે આપણા ધંધે લાગી જઈશું વાંચવા બેસી જઈશું। એ પહેલાં પાછું બાઇક સર્વિસ કરવા જવાનું છે તો પછી બાઇક સર્વિસ કરવા જઈશું। તો હાલો મારા કલે જાઓ તો મારા કલે જાઓ આજે ઈદ છે તો હું બાઇક સર્વિસ કરવા ગયો હતો પણ મારો દિવસ બંધ હતું બધું તો પછી ઘરે આવતો રહ્યો છું। હવે હાલો ઘરે વાંચીશું જઈને અને પાછું હજુ મંડપનું થોડુંક બધવા બી જવાનું છે। તો હાલો હવે કઈ રીતનું વંચાય છે કેટલું વંચાય છે આઈ ડોન્ટ નો પણ અત્યારે હવે ઘેર જઈને વાંચવા બેસે પછી થોડી વાર પછી ફોન આવશે એટલે પાછું મંડપ બધવા જવાનું છે। હાલો મારા કલે જાઓ ઘેર જઈને વાંચી લઈએ। તો મારા કલે જાઓ હું અત્યારે અહીંયા વાંચવા બેસી ગયો છું અને ભારત અને પાકિસ્તાનની સરહદને રેડ ક્લિફ રેખા કહેવામાં આવે છે। ભારત અને ચીનની મેકમોહન રેખા કહેવામાં આવે છે અને ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે જે સરહદ છે ને એને ડુરાન્ડ રેખા કહેવામાં આવે છે અને ભારત અને બાંગ્લાદેશની જે છે ને એને રેડ ક્લિફ કહેવામાં આવે છે અને બીજું બી કહેવામાં આવે છે 3 બીઘા કોરિડોર 3 બીઘા કોરિડોર એ પણ કહેવામાં આવે છે। તો મારા કલે જવા યાદ રાખજો। ભૂંડ શું કરે છે તો આજે લાઇબ્રેરીમાં જવાનો પ્લાન હતો પણ આજે પછી રમજાન ઈદ છે તો મેં કીધું આજે નહીં જવું કેમ કે આજે ભીડ બી બહુ હશે અને કદાચ લાઇબ્રેરી બંધ હોય તો એટલે મેં કીધું આજે નહીં જવું કેમ કે આજે જાહેર રજા છે એટલે પછી હું ના ગયો અને બાઇક બી રિપેર કરવાનું હતું પણ સવારમાં તો મેં નહીં પડે હવે સાંજના જો ખુલ્લી હોય દુકાન તો જઈશું। તો હાલો અત્યારે તો હવે મંડપ બાંધવા જવાનું છે થોડું કામ છે કામ પતાવી દઈએ પછી સાંજના બાઇક સર્વિસ કરાવવા જવાય તો બાઇક સર્વિસ કરાવી આવીશું અને કાલથી પછી આનંદ જવાનું ને લાઇબ્રેરીમાં। તો હાલો મારા કલે જાઓ શું કે મારા કલે જાઓ તો અત્યારે હું આવી ગયો છું વાંચવા માટે 3 વાગે અહીંયા। તો હાલો આજે તો લાઇબ્રેરી જવાનો પ્લાન હતો પણ શું કરીએ આજે ઈદ થઈ છે તો પછી મેં કીધું નહીં જવું કેમ કે કદાચ લાઇબ્રેરી બંધ હોય તો મારે ધક્કો પડે અને ખોટા 1 થી 2 કલાક બગડે તો પછી હું અત્યારે આવી ગયો છું અહીંયા વાંચવા માટે। તો હાલો હવે ભારતનો ભૂગોળ વાંચવાનું શરૂ કરી દીધું છે તો હાલો વાંચવા માંડીએ। તો મારા કલે જાઓ હું વિડીયો જોતો હતો એમાં મેં વિડીયો જોઈ કે એક પથ્થર હોય છે એના ઉપર ટીપું 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 પાણી પાડવામાં આવે ને તો પથ્થર આખો તૂટી જાય। એક ધાર્યું કન્સિસ્ટન્સી સાથે એ કામ કરવામાં આવે ને તે પથ્થર પણ તૂટી જાય પણ જો કોઈ પથ્થર પર એક સાથે બધું બહુ પાણી રેડવામાં આવે ને તો પથ્થરને કોઈ અસર નહીં થતી। તો મારા કલે જાઓ આના પરથી આપણે એ શીખવા જેવું છે કે આપણે કન્સિસ્ટન્સી થોડુંક ધીમે ધીમે મહેનત કરવાની છે એક દિવસ સફળતા જરૂર મળશે। અને આપણે કેવું કરીએ છીએ ખબર તમને એક હંગાત મહેનત કરીએ 1-2 મહિના પછી એક્ઝામ પાસ ના થાય ને એટલે છોડી દઈએ તો એ આપણી મોટી ભૂલ છે। એવું ક્યારેય નહીં કરવાનું કેમ કે ધીમે 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 મહેનત કરતું રહેવાનું અને એક દિવસ આપણને સફળતા મળી જશે આપણને ખબર બી નહીં પડે આપણને એવું નહીં લાગે કે આપણને આટલી બધી મહેનત કરી નાખી હે ખબર બી નહીં પડે આપણે બહુ વધારે પડતી મહેનત કરશું અને જો સફળતા નહીં મળે ને તો આપણે ડિપ્રેશનમાં જઈશું। એટલે એટલી બધી બી મહેનત નહીં કરવાની કે પછી જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે આપણે દુઃખી થઈએ। એટલે મહેનત એ રીતે કરવાની અને લોંગ ટાઈમ સુધી કરવાની એટલે લોંગ ટાઈમ પછી તો એનું ફળ મળે ને મળે જ ગમે તે થાય। એટલે એવું નહીં વિચારવાનું કે મેં 3 મહિના મહેનત કરી 2 મહિના મહેનત કરી પણ મને એનું રિઝલ્ટ ના મળ્યું એમ રિઝલ્ટ ના મળે મારા કલે જાઓ રિઝલ્ટ મળ્યું તમે જેમાં 50 થી 100 માર્ક્સ નહોતા લાવી શકતા એમાંથી 50 થી 100 માર્ક્સ લાવતા થઈ ગયા। તો વિચારો તમે હજુ બીજા 3 થી 4 મહેનત કરો તો એનાથી બી વધારે તમારા માર્ક્સ આવે અને કોઈકની એક્ઝામમાં તમે ક્વોલિફાય થઈ જાઓ અને તમે નોકરી લાગી જાઓ। એટલે બહુ વધારે પડતું નહીં વિચારવાનું જે થશે એ જોઈ જશે ખાલી મહેનત કરતું રહેવાનું ઓછામાં ઓછી દરરોજની 5 થી 6 કલાક વાંચવાની મહેનત રાખવાની બહુ વધારે બી નહીં રાખવાની ખાલી 2 વર્ષ સુધી 5 થી 6 કલાક રેગ્યુલર દરરોજ વાંચશો ને તમે કન્સિસ્ટન્સી સાથે તો તમે ક્યારેય એવું નહીં થાય કે તમે સક્સેસ નહીં બની શકો। 2 વર્ષ પછી તમે ગમે ત્યાં સરકારી જોબ યા ગમે ત્યાં એવી પોસ્ટ ઉપર હશો કે તમે તમારા જીવનને સારી રીતે જીવી શકશો એટલી તો લાયકાત તમારી થઈ ગઈ હશે। તો બહુ ટેન્શન નહીં લેવાનું મારા કલે જાઓ। તો હાલો હવે હું બી વાંચવા માંડું અને કોઈ બી તમે સબ્જેક્ટ વાંચો છો ને પહેલી વાર વાંચતા હોય ને એટલે તમને બધું ઉપરથી જ જશે
કંઈ બી ખબર જ નહીં પડે. એટલે પહેલી વાર જ્યારે વાંચો ને તમને ત્યારે બધું જ આઈએમપી લાગશે. એટલે તમે ત્યારે અંડરલાઇન ના કરશો, ખાલી વાંચવા ખાતર વાંચતા હોય ને એ રીતે વાંચો. પણ એટલો બધો બી ટાઈમ નહીં આવવાનો એમાં કે પછી મહિના વીતી જાય. 5-6 દિવસમાં આખો સિલેબસ પૂરો કરવાનો ટ્રાય કરવાનો કોઈ બી સબ્જેક્ટનો. આ બધું ના થાય એમ તો, પણ કોઈ બી સબ્જેક્ટમાં 7 દિવસની અંદર આપણે પૂરો કરવાનો ટ્રાય કરવાનો. પછી રિવિઝન કરવાનું. 2 થી 3 વાર રિવિઝન થશે ને એટલે તમને આપોઆપ માઇન્ડમાં ખબર પડી જશે કે ના આ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે PYQ સોલ્વ કરશો ને એટલે એમાંથી બી તમને ખબર પડી જશે કે ના આ કરવા જેવું છે, આ તો છોડી દેવા જેવું છે. એટલે તરત જ તમને માઇન્ડમાં લાઇટ થઈ જશે. તો મારા કાલે જ આ ખાસ ધ્યાન રાખજો. તો તમે પહેલી વાર કોઈ સબ્જેક્ટ વાંચતા હોય ને તો એવું નહીં વિચારવાનું કે મને આવડતું નથી, મારાથી નહીં થાય. બધા જ વિચારો મને બી આવે છે. એટલે મારો આ અનુભવ તમને કહું છું, બરાબર? મારા કાલે જાઓ એટલે પહેલી વાર જ્યારે વાંચતા હોય ને, આપણે વર્ષોથી કશું વાંચ્યું ના હોય એવું, અને એવા વિષય લઈને બેસી અને વાંચીએ ને તો આપણને પલ્લે ના જ પડે, ગમે તે થાય પછી. તો હાલો મારા કાલે જાઓ, હવે વાંચો બેસી જઈએ. હાલો કાલે જાઓ. હાલો હવે 5 વાગી ગયા છે અને ભારતનો ખાસો બધો ભૂગોળ વંચાઈ ગયો છે. અને મારું ટાર્ગેટ એવું છે કે કાલે ભારતના ભૂગોળનો બધો સિલેબસ પૂરો કરી દો, કારણ કે પછી રિવિઝન કરીશ તો જ બધું ખબર પડશે. કેમ કે અત્યારે પહેલી વાર હું વાંચી રહ્યો છું ને, બધું બાઉન્સર જ જાય છે. મેં કીધું પહેલાં એકવાર વાંચી લઈએ અને અંડરલાઇન બી કરતા જઈએ, કેમ કે મેન વસ્તુ જો અંડરલાઇન કરું છું, બધું નહીં કરતો. કેમ કે એક વિડીયોમાં મેં જોયું હતું કે જ્યારે બી આપણે પહેલી વાર વાંચીશું તો આપણને બધું જ એવું લાગશે કે આ તો આઈએમપી જ છે. પણ 2-3 વાંચે ને પછી ખબર પડે કે ના આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે લાગે કે બહુ જ રેર લાગે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ જ અંડરલાઇન કરું છું મારા કાલે જાઓ. અને પછી મેં કીધું ફરી જ્યારે વાંચીશું ત્યારે લાગશે કે અંડરલાઇન કરવા જેવી છે તો કરી લઈશું. તો હાલો હવે અત્યારે હવે ઘરે જઈએ, દૂધ નાસ્તો કરીને પછી પાછા વાંચવા બેસી જઈએ 5:30 વાગે. હાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.